રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા મુખ્યત્વે અંધજનો તથા તમામ પ્રકારના દિવ્યાંગો માટે કામ કરતી સામાજિક સંસ્થા છે। આ સંસ્થાએ છેલ્લા 3 દાયકા દરમિયાન રમતગમત, સાંસ્કૃતિક શિક્ષણ, તાલીમ, રોજગાર અને પુનર્વસનને લક્ષી ઘણી પ્રવૃત્તિઓ કરી છે। એટલું જ નહીં, ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ માટે શિક્ષણ તાલીમ આપવા માટે કોઈપણ સંસ્થા ન હોવાથી આ સંસ્થા પોતાની સેવાઓ વિસ્તારવા અને સ્થાનિક કક્ષાએ શિક્ષણ અને તાલીમની ખોટને દૂર કરવા, અંધકારમાં પ્રકાશની જ્યોત પ્રગટાવવાના આશયથી પોતાનું મકાન બાંધવા અને કાયમી પ્રવૃત્તિ કરવા સંકલ્પ લઈ આગળ ધપી રહી છે। આવી જ કડી રૂપે આ સંસ્થા દ્વારા શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચના મક્તમપુર રોડ પર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં આવેલ જ્ઞાન સાધના આશ્રમના મેદાન ખાતે ગત તારીખ 18 ડિસેમ્બરના રોજ શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ અવસરે આયોજિત પોથી યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। શિવ મહાપુરાણ કથા તારીખ 24 ડિસેમ્બર 2025 સુધી દરરોજ બપોરે 3 થી 6 કલાક સુધી યોજાશે। દેશ વિદેશમાં 400 થી વધુ કથા કરનાર તેમજ સોલા ભાગવત વિદ્યાપીઠમાં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરનાર અને સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત પર પીએચડી કરનાર વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃણાલ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી પોતાની અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે। ત્યારે આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, સનાતન ધન પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ, સંસ્થાના પ્રમુખ તેમજ પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, માનદ મંત્રી પ્રદીપ પટેલ, ફંડ રેઝિંગ કમિટીના ચેરમેન કૌશિક પંડ્યા, ભારત વિકાસ પરિષદ બાર રાષ્ટ્રીય સંગઠન મંત્રી સુરેશ જૈન, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલના ડિરેક્ટર યોગેશ પારી, સામાજિક કાર્યકર ધનજી પરમાર, મારુતિસિંહ અટુદરિયા, દિવ્યેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો હતો। શિવ પાસે જઈ એકમનો થઈ સાધના કીધી મેં દિવસ રાત સુધી। ત્યારે મહાદેવજી નરસિંહ મહેતાને પૂછ્યું કે તમારે શું જોઈએ છે? ત્યારે નરસિંહ મહેતાએ કહ્યું કે હે ભોળાનાથ, તમને જે ગમતું હોય ને એ મને આપો। અને એ સમયે મહાદેવજી કીધું કે મને બીજું કાંઈ નથી ગમતું, મને ગમે છે રાધેશ્યામનું નામ। તો નરસિંહ મહેતાને પણ ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાના દર્શન જો કોઈએ કરાયા હોય તો એ મહાદેવજીએ કરાયા છે। એટલે શિવ દેવ પણ ખરા, શિવ ગુરુ પણ ખરા, શિવ બંધુ પણ ખરા। શિવ આત્મા આપણી અંદર જે આત્મા છે ને એ શિવ છે। આત્મા ત્વમ ગિરિજા મતિ, આત્મા એ શિવ છે અને આપણી મતિ કોણ છે? પાર્વતી માતા છે, માં પરાંબા। તો શિવો ગુરુ શિવો દેવ શિવો બંધુ શરીરનામ। શિવ આત્મા, આત્મા રૂપે પણ શિવ છે અને જીવ રૂપે પણ શિવ છે।